શું તમારે સ્પેસ ગેમ રમવી છે? શું તમારે સૂર્યમંડળનું વર્કિંગ મોડેલ જોવું છે? શું તમારે ભારતનું પ્રથમ 172 સીટની કેપેસિટીવાળું 3D પ્રોજેક્શન અને હાઇબ્રિડ એવું પ્લેનેટોરિયમમાં બ્રહ્માંડની સફરે જવું છે? જી હા, તો પહોંચી જાઓ અમદાવાદ ખાતે આવેલા સાયન્સ સિટીની મુલાકાતે, કે જ્યાં તાજેતરમાં જ અદ્યતન ટેકનોલોજીવાળું એક પ્લેનેટોરિયમ અને સ્પેસ ગેલેરીની શરૂઆત કરવામાં આવી છે. તો ચાલો આજે આપણે લઈ જઈએ આ અદ્ભુત એવી સ્પેસ ગેલેરીની મુલાકાતે. આ ફરતું વર્કિંગ મોડેલ આપ જોઈ રહ્યા છો તે આપણી સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળનું છે, જેને ઓરેરી મોડેલ કહેવાય છે. આ પ્રકારનું વર્કિંગ મોડેલ ભારતમાં એકમાત્ર અમદાવાદ ખાતે આવેલા સાયન્સ સિટીમાં આપ જોઈ શકશો. જી હા, આ ઉપરાંત ઘણા ગ્રહો, ગેલેક્સીઓ, સેટેલાઇટ, ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર, ખગોળશાસ્ત્રી, અવકાશયાત્રીઓ, ઇસરો એટલે કે સ્પેસને લગતી લગભગ બધી જ મહત્વની માહિતી હોય કે બાળકોને સ્પેસ ગેમ રમવી હોય, આ બધું આપને જોવા અને જાણવા મળશે અમદાવાદ ખાતે આવેલા સાયન્સ સિટીમાં, જ્યાં થોડા સમય પહેલા શરૂ કરવામાં આવી છે એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી, જ્યાં બાળકોથી માંડી દરેક ઉંમરની વ્યક્તિઓ આ સ્પેસ સાયન્સ વિશે ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. मैंने તે વર્કિંગ મોડલ જોયું તો એમાં બી મને થોડીક ખબર પડી કે એના સાઇઝ કેટલું હોય, સનને મેઝર, અગર સન હશે તો એના મેઝરમેન્ટમાં અમારું અર્થ અને બીજા પ્લેનેટ્સ કેટલા હશે, એ કેટલા ડિસ્ટન્સ પર પ્રેઝન્ટ હશે, કેવી રીતે રિવોલ્યુટ કરતા હશે સનની અરાઉન્ડ, અલગ અલગ પ્લેનેટ્સ પર અમારું વેટ કેટલું થઈ જશે અગર અર્થ પર અમારું કેટલું છે. તો મને ઘણું બધું આજે શીખવા મળ્યું. शायद दुबई के म्यूज़ियम ऑफ फ्यूचर से इंस्पायर करके ही शायद बनाया हुआ है, बट उससे भी अच्छा बनाया है एक तरीके से, क्योंकि यहाँ पे जो इन्फॉर्मेशंस दी गई है वो एज अ प्रॉपर तरीके से दी गई है, और यहाँ पे भी वैसे ही उसके तरह ही अतिरिक्त 3 लेयर में बनाया हुआ है कि हिस्ट्री, प्रेजेंट एंड फ्यूचर ऐसा करके. वहाँ पे भी वैसा ही है, और प्राइस उसके कंपेयर में बहुत ही रीज़नेबल है, देर इज़ नो डाउट अबाउट दैट. सभी तरीके से देखा जाए तो बहुत ही अच्छा इनिशिएटिव है और एकदम नया बिल्डिंग है, तो मैं रेकमेंड करूँगा हर एक को यहाँ पे विजिट करना चाहिए. આ સાયન્સ સિટીમાં સ્પેસને લગતી 5 ગેલેરી બનાવવામાં આવી છે, જેમાં ફંડામેન્ટલ એન્ડ હિસ્ટ્રી ગેલેરી, પ્રેઝન્ટ ગેલેરી, ફ્યુચર ગેલેરી, ઇન્ડિયન ગેલેરી તથા બ્રહ્માંડની સફરે લઈ જતું 3D પ્રોજેક્શનવાળું પ્લેનેટેરિયમ છે, જે ભારતનું પ્રથમ 3D તથા હાઇબ્રિડ પ્લેનેટેરિયમ છે, જે અહીં આવતા દરેક મુલાકાતીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બ્રહ્માંડની જ્યારથી શરૂઆત થઈ, બિગ બેંગના બ્લાસ્ટથી, તો કઈ રીતે બ્રહ્માંડનું નિર્માણ થયું, કઈ રીતે બ્રહ્માંડનું વિસ્તરણ થયું છે, અલગ અલગ આપણે જે બધા સૂર્યમંડળો બન્યા છે, આકાશગંગાઓ બની છે, તો એ કઈ રીતે વિસ્તરણ પામ્યું છે. એના સિવાય આપણે સૂર્યમંડળની વાત કરીએ તો આપણે બધા અત્યાર સુધી ખાલી પૃથ્વી ગ્રહ ઉપર રહીએ છીએ અને મંગળ ઉપર જવાની વાત કરીએ છીએ, પણ એના સિવાય પણ અગર તમને કોઈ બીજા ગ્રહો ઉપર મોકલે તો અગર ત્યાં આપણે જઈએ તો આપણા શરીર ઉપર, વાતાવરણ ઉપર કઈ રીતે ચેન્જીસ થઈ શકે છે, તો એનું પણ આપણે અહીંયા રિપ્રેઝન્ટ કરતું એક ઓલરેડી હેંગિંગ મોડેલ રાખેલું છે કે જે ઇન્ડિયાનું ફર્સ્ટ મોડેલ છે. અહીંયા જે ગેમ્સ રાખેલી છે એમાં બાળક ગેમ સાથે વિજ્ઞાનને પણ એક્સપ્લોર કરશે અને તેમજ એની ટેકનોલોજી વિશે જાણશે. બાળક ક્યુરિયસ થશે, એલિયન બનાવશે પોતાનું, તો એલિયન કેવું હોય, કેમ બને છે, એલિયન ક્યાં હોય છે, ખરેખર હોય છે કે નથી હોતા. સેટેલાઇટ લોન્ચ કરશે તો એની પાછળનો કોઈનું સાયન્સ ક્લિયર થઈ જશે કે એકચ્યુઅલમાં જે સેટેલાઇટ જે ટીવીમાં લોન્ચ થતા જોતો હોય છે તો એ લોન્ચ થાય છે તેમાં કેટલા બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખતા હોય છે. અને આઈએસએસની ગેમની વાત કરું તો આઈએસએસમાં ક્રાફ્ટને ડોક કરાવવાનું હોય છે, તો બાળક જોશે કે આઈએસએસ કે જે આપણે નરી આંખે તો દેખાય છે, બટ એ આઈએસએસમાં એસ્ટ્રોનોટ રહેતા હોય છે અને પર્ટિક્યુલર ત્યાં જે ક્રાફ્ટને ડોક કરવામાં જે મુશ્કેલી આવતી હોય છે, જે ફીલ, જે ગ્રેવિટી તે થતી હોય છે કે જે એ એકચ્યુઅલમાં ત્યાં તે ફીલ કરી શકશે. આવનારા ભવિષ્યમાં કેવા ફ્યુચર સ્પેસ મિશન થવાના છે એમની વિસ્તૃત માહિતી અહીં આપવામાં આવેલી છે, જેમાં ખાસ કરીને એસ્ટ્રોનોટ સ્પેસમાં જાય તો સ્પેસ વોક કેવી રીતે કરતા હશે, સ્પેસ સૂટ કયું પહેરતા હશે, એમનો વેઇટ કેટલો હશે, તે કેવું ફૂડ લેતા હશે અને કેવું ફૂડ પહેલાં લેવાતું હતું હવે કેવું લેવામાં આવે છે, તેમજ અત્યાધુનિક ટેકનોલોજી જે આવનારા સમયમાં આવવાની છે એ આપણા જે સ્પેસ મિશનો છે કે જેમને એફિશિયન્ટ અને વધુ ફાસ્ટર બનાવી શકે છે એમના વિશે પણ અહીં વધારે વિસ્તૃતીકરણ કરતા એક્ઝિબિટ્સ પ્લેસ કરવામાં આવેલા છે. ભવિષ્યમાં જે આપણો ફ્યુચર પ્લેનેટ છે માર્સ, તો માર્સ ઉપર એક માનવ છે કેવી રીતે વસાહત કરી શકશે તેમનું ટેકનોલોજીકલ ડેમોન્સ્ટ્રેશન પણ અહીં દર્શાવવામાં આવેલું છે. 3D મૂવી પણ જોઈ શકાય છે અને 2D મૂવી પણ જોઈ શકાય છે, અને એ મૂવી આપણે અત્યારે વોયેજર અને વી આર ધ સ્ટાર કહીને એવી સ્પેશિયલ મૂવી
બતાવીએ છીએ 3D દ્વારા, એટલે એમાં 360 એક્સપિરિયન્સ થાય છે, 360 ડિગ્રીનો. એટલે પ્લેનેટોરિયમ આપણી એક અત્યારે અદ્ભુત છે કે જે ગુજરાતમાં ને ઇન્ડિયામાં બધા માટે એક વિશેષ છે. રિસર્ચર્સ માટે ઓબ્ઝર્વેટરી પણ મૂકવામાં આવેલી છે કે જેમાં આપણે અમદાવાદ શહેરમાંથી પણ ફિલ્ટર દ્વારા આપણે પ્રોપર ઓબ્ઝર્વેશન કરી શકીએ કે સ્કાયમાં શું થઈ રહ્યું છે રાતે. તો તમે પણ તમારા સ્પેસના જ્ઞાનને વધારવા માટે અહીં અચૂક મુલાકાત લેજો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાના તથા નિકેતા શુક્લનો રિપોર્ટ.